હેલો ફ્રેન્ડ, રસોઈની રંગતમાં તમારું સ્વાગત છે। આજે આપણે પાલક ખીચડી બનાવીશું। શિયાળામાં ઘણી પ્રકારની ભાજીઓ આવતી હોય છે અને શિયાળો એટલે સેહત બનાવવાની ઋતુ। તો અહીંયા મેં પાલક ખીચડી બનાવી છે। ઘણા ઘરમાં પાલક ઓછી ખવાતી હોય છે, પણ તમે જો આ રીતના બનાવશો અને પાલક ખવડાવશો તો કોઈને ખબર પણ નહીં પડે। એના માટે મેં 1 કપ ચોખા લીધા છે, અડધી કપ મગની દાળ લીધી છે। એને આપણે મિક્સ કરી લેશું। હવે આપણે ખીચડીને 2 પાણીથી ધોઈ લેશું। એક કુકરમાં આપણે ખીચડી નાખી દેશું। હવે આંગળીના 2 ટેરવા ડૂબે એટલું આપણે પાણી નાખીશું અંદર। 1 ચમચી મીઠું નાખીશું। 5 ચમચી આપણે હળદર નાખીશું અને 3 થી 4 સીટી આપણે કરી લેશું। હવે પાલક છે તો પાલક મેં અહીંયા અડધી જોડી લીધી છે અને એને 2 પાણીથી ધોઈને સાફ કરી લીધી છે। તો એને આપણે બ્લાન્ચ કરવાની છે, એટલે કે ગરમ પાણીમાં એને થોડી ઉકાળવાની છે। 2 થી 3 મિનિટ માટે જ આપણે ઉકાળીશું અને હવે એને એક ઠંડા પાણીમાં નાખી દઈશું, જેથી કરીને એનો કલર એવો ને એવો રહે। હવે એક મિક્સર જાર લેશું, એમાં આપણે પાલક નાખીશું। આપણે અહીંયા પાલકની પ્યુરી બનાવવાની છે। 3 લસણની કળી નાખીશું। જો તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। 2 લીલા મરચાં નાખીશું। 1 આદુનો ટુકડો નાખીશું। થોડીક કોથમીર નાખીશું। આ પેસ્ટ એકદમ ગ્રીન કલરની બનશે અને આપણી ખીચડી છે એ પણ ગ્રીન કલરની જ બનશે। આ રીતની આપણે પેસ્ટ બનાવી લેશું। હવે એક કડાઈમાં 1 ચમચી ઘી મૂકીશું। ઘી ગરમ થાય એટલે એમાં અડધી ચમચી આખું જીરું, થોડી હિંગ। જો તમને મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। 2 સૂકા મરચાં, એક તમાલપત્ર અને 1 નાનો તજનો ટુકડો અને 2 લીલી ડુંગળી મેં અહીંયા બારીક સમારીને નાખી છે। ડુંગળી આપણે આછા ગુલાબી કલરની થાય ત્યાં સુધી આપણે એને સોતે કરી લેશું। 1 પોટ મેલ છે, તમે આને સાંજના પણ ડિનરમાં પણ બનાવી શકો છો। અડધું આપણે કેપ્સિકમ નાખીશું। 1 ટમેટાના ટુકડા કરી લીધા છે એ પણ નાખીશું અને હવે શાકભાજીથી પણ ભરપૂર છે। મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે। હવે જે પાલકની પ્યુરી બનાવી છે એ પણ આપણે એડ કરી દઈશું। જો તમે ફેસબુક ઉપર મારી રેસીપી જોતા હોય તો મારી ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા। પાણી નાખીશું થોડુંક અને આપણે ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું। 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખીશું। અડધી ચમચી કિચન કિંગ મસાલો નાખીશું। કિચન કિંગ ન હોય તો તમે ગરમ મસાલો પણ નાખી શકો છો અને આપણે સરખી રીતના મિક્સ કરી લેશું। હવે આપણી ખીચડી બફાઈ ગઈ હતી એ પણ આપણે એમાં એડ કરી દઈશું અને સરખી રીતના આપણે ખીચડીને મિક્સ કરી લઈશું। જો તમે ગરમ ગરમ ખાવાના હોય તો તમે પાણી થોડુંક નાખજો અને જો થોડી વાર પછી ખાવાના હોય તો થોડું પાણી વધારે નાખજો, જેથી કરીને ટાઈમ જતાં થોડી ખીચડી ઘટ્ટ થઈ જતી હોય છે। 1 લીંબુનો રસ નાખીશું। થોડું પાણી નાખી અને આપણે ખીચડીને તૈયાર કરીશું। ઉપરથી આપણે લીલી ડુંગળીના પાંદડા નાખીશું અને થોડીક કોથમીર નાખીશું। હવે આપણે એની ઉપર એક વઘાર કરીશું। એના માટે 1 ચમચી મેં ઘી લીધું છે। ઘી ગરમ થાય એટલે 2 સૂકા લાલ મરચાં નાખીશું। 1 ચમચી લસણને મેં કટ કરી લીધું છે એ પણ નાખીશું। આ જે આપણે વઘાર કરીએ છીએ ખૂબ જ સરસ લાગતો હોય છે ખીચડીમાં। ઉપરથી 1 ચમચી આપણે લાલ મરચું નાખીશું અને ખીચડી ઉપર આપણે વઘાર નાખીશું। તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે કેવી બની છે અને બધા જ તમારી આ ખીચડી બનાવશો એટલે વખાણ કરશે, કેમ કે આ ખીચડી ખાધા પછી તમે રેસ્ટોરન્ટની ખીચડી ભૂલી જશો। તો જરૂરથી ટ્રાય કરજો અને આવી નવી રેસીપી જોવા માટે મારા પેજને ફોલો કરજો। અને આને આપણે કાકડીના રાયતા સાથે અને ટમેટાં, ડુંગળી અને કાકડીની સ્લાઈસ સાથે સર્વ કરીશું। તો જરૂરથી ટ્રાય કરજો। બાય ફ્રેન્ડ્સ, થેન્ક યુ।